જય બજરંગબલી. આજે આપણે બધા જઈશું ગાર્ડન સેન્ટર. મારા ઘરેથી 5-7 મિનિટનું વોક છે. સારું હતું વેધર, ઠંડી તો હતી જ, પણ તોય આમ તડકોય હતો ને હું થોડીક વહેલી ગઈ હતી કેમ કે 3 વાગ્યા પછી તો અંધારું થઈ જ જાય છે. 3:30 મેક્સ, 3:30-4 વાગ્યા પછી અંધારું, પછી ક્યાંય જવા જેવું બહુ રહેતું નથી. અહીંયા આટલા મસ્ત પ્લાન્ટ્સનો હોય છે અને સ્પેશિયલી બિકોઝ કે ક્રિસમસ છે ને, એટલે ક્રિસમસનું જે ડેકોરેશન હતું એટલો બ્યુટિફુલ રીતના સ્ટોર આખો ડેકોરેટ કરેલો હતો અને સિરિયસલી વર્થ હતું વિઝિટ કરવું. અને હું જેવી એન્ટર થઈને મને થયું કે હું મસ્ત એવો વિડીયો લઉં અને તમને બધાને હારા સ્ટોર બતાવું. મને ગાર્ડનિંગનો છે ને બહુ જ શોખ છે. મારી પાસે બહુ મસ્ત એવું ગાર્ડન હતું બેક હોમ, પણ અહીંયા હવે હું અપાર્ટમેન્ટમાં રહું ને તો મારી પાસે 2 નાના પ્લાન્ટ છે. એક મારા નેબરે આપ્યું ને એક મેં લીધું હતું. એનું હું પ્રોપર મસ્ત ધ્યાન રાખું છું. અમુક એટલી મસ્ત ક્યુટ વસ્તુ હતી ને, હું બધી બતાવીશ તમને આમાં વિડીયોમાં. હારે અને વાતું કરતી રહીશ. હું છે ને એવું વિચારતી હતી કે બહુ બધી વખત આપણે કેટલી વેઇટ કરીએ ને કે મારું કાલે જ્યારે ફાઇનાન્શિયલી સારો ટાઈમ આવશે ને ત્યારે હું લોકોને મદદરૂપ થઈશ, કે સમાજને મદદરૂપ થઈશ, કે હું આટલું દાન કરીશ ને ખબર. પણ આપણે કાંઈ રાહ જોવાની જરૂર નથી. અત્યારે આપણે ઘણું બધું સારું કરી શકીએ સમાજનું, લોકોનું. કઈ રીતે? સારી વાણીથી. એ તો ફ્રી છે અને એ આપણે બધા પાસે છે. આપણે એમાંથી ક્યારેક ચૂકી જાય જ. ખબર, તમે કોઈકને મળો, હારી સ્માઇલ આરે તમે એની હારે થોડીક વાર વાત કરો, ધીમે ધીમે છે ને એવો ટાઈમ આવશે કે લોકોને ફાઇનાન્શિયલ કરતાં ઇમોશનલ સપોર્ટની વધારે જરૂર પડશે. ને આઈ થિંક આપણે નિયરલી ત્યાં ક્યાંક છીએ જ ઓલરેડી, કે લોકોને પૈસા કરતાંય અત્યારે ઇમોશનલ સપોર્ટ, ઇમોશનલ વેલિડેશન્સ ને એ બધી વસ્તુની સ્ટ્રગલ મોટી લાગે છે. કંઈ નહીં, આપણને નથી ખબર માણસો કેટલું બધું બર્ડન લઈને જીવી રહ્યા છે. એક્સપેક્ટેશન્સ દુનિયાની, લોકોની, ને પોતાની એક્સપેક્ટેશન્સ પૂરી કરવા માટે આટલી સ્ટ્રગલ કરે છે લોકો. કંઈ નહીં, તમે બસ કાઇન્ડનેસ રાખો. કોઈને તમારા સારા વર્તનથી પણ ખબર છે આપણે સારું ફીલ કરાવી શકીએ લોકોને. એ પણ મોટી હેલ્પ છે. તમે કોઈક માણસ હિંમત હારી જતો એને તમે એને પાછી હિંમત ભેગી કરવામાં મદદ કરો, એનાથી મોટી મદદ તો બીજી શું થઈ શકે ને. એવી રીતે આપણે સમાજને હેલ્પફુલ થઈ શકીએ એમ જ છીએ. કંઈ રાહ જોવાની જરૂર નથી યાર. બિંદાસ મસ્ત ખુલ્લા દિલથી જિંદગી જીવો, લોકોને મદદરૂપ થાવ, હૃદયમાં હંમેશા કાઇન્ડનેસ રાખો, વર્તન સારું રાખો, લોકોને સારી રીતે ટ્રીટ કરો. એટલું તો બધાય કરી જ શકીએ આપણે બધાય. અને બીજું કે લાસ્ટ વિડીયોમાં જે મેં વાત કરી હતી ને કે એકલા રહેવાનું ને ચોઈસ ને, મને લાગે છે કે લોકો છે ને એકલા રહેવાનું અત્યારે પ્રિફર એટલે કરે છે બિકોઝ કે બધા પાસે ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. એ લોકો આંખો બંધ કરી અને જેની તેની સાથે લાઈફ વિતાવી શકે એ વાળું એનું નથી. એને જોઈએ બધી વસ્તુમાં પ્રોપર લોજિક જોઈએ. એટલે લોકોને એકલા રહેવું અઘરું તો લાગે જ છે, પણ ઓલું અઘરું લાગે કે ભાઈ ખબર છે કે સામેવાળા માણસને શું ઇન્ટેન્શન છે, કે એ મને મામા રમાડા જોઈએ, મારાથી નહીં થાય, આટલી પ્રાયોરિટીઝ છે, આ બધું થવું જોઈએ. એટલે એકલા રહેવું એ હાર્ડ છે જ, નો ડાઉટ હાર્ડ છે. એમાંય ધક્કા મારવા જ પડે. પણ ઓલું વધારે ડિફિકલ્ટ લાગે કે જ્યાં તમને ક્લિયરિટી પણ ના હોય અને તમને પ્રોપર આન્સર્સ પણ ના મળે અને તમે જાતુંય ના કરી શકતા. એ ખબર કે તમને પ્રોપર રીઝન વગર તમને નથી થતું ભાઈ કે ભાઈ હું આંખ બંધ કરીને ના રહી શકું. તો એમાં કાંઈ રોંગ નથી. તમે ઇમોશનલ ઇન્ટેલિજન્ટ માણસ છો અને તમને ફેકનેસથી નથી મેળ આવતો. એટલે બહુ બધી વખત લોકોને આ ચોઈસ બનાવી લેવી પડે. એના જેવો છે. એનીવેઝ બહુ બધી સિરિયસ વાતો થઈ ગઈ. આ જોઈને મને છે ને હિરાંશ યાદ આવતી, કેમ કે હિરાંશ નાનો હતો ને તો એને ક્રિસમસના આવા ડેકોરેશન્સ ને એવું બધું જોવા લઈને જતી. નહીં ભાઈ એટલા ખુશ થતા ને, તો હું એને મિસ કરતી હતી. નેક્સ્ટ યર હોપફુલી કે હિરાંશ આવી જશે અને અમે જાશું આ બધું સાથે જોવા, ને હું અહીંયા ક્રિસમસનું ડેકોરેશન જોવા અને આ બધા શોપિંગમાં લઈને જઈએ. હવે ભાઈ બહુ મોટા થઈ ગયા છે, પણ મારા માટે તો એવડો ને એવડો જ રહેશે હંમેશા. ગમે એવડો મોટો થઈ જશે તો પણ આશા અમર છે ને. અને ફરતે જો મને આ છે ને ત્યાં ચપાતી દેખાણી હતી અને અહીંયા હતી કંઈક 3.69ની કે એવી રીતે, એટલે 3-4 પાઉન્ડ એટલે 400 રૂપિયા. માંડવીની ચીક્કી જેવું કંઈક હતું ને બહુ બધા સ્વીટ ને ચોકલેટના ઓપ્શન્સ હતા. પહેલાં હું જ્યારે ઇન્ડિયા હતી ને તો મને એવા સપના આવતા કે યાર કોઈક મારા માટે ફોરેનથી પાર્સલ મોકલે ને ચોકલેટ્સ મોકલે ને. હવે અહીંયા છું તો હવે હું જાતી હોય ને જોતી હોય ને તો હું કાંઈ એટલી બધી ચોકલેટ્સ હવે લેતી નથી. નોર્મલ થઈ જાય ને એક ટાઈમ પછી અમુક વસ્તુ એમ. એક ટાઈમે તો છે ને બાથરોબ હોય ને, બાથરોબ ઓલા હોટલમાં ને આપણે એક્સપેન્સિવ હોટલમાં જાય ને
એ પણ મારું ડ્રીમ હતું. અત્યારે મારા પાસે બાથરોબ છે, પણ હું એના માટે ઓલવેઝ ગ્રેટફુલ થતી હોય કે એક ટાઈમે આ મારું સપનું હતું. એક ક્રિસમસ ટ્રીમાં તો મસ્ત એવા મોરલા ને એવું બધું હતું. આ ટ્રેન હતી અને એની પાસે બહુ બધા ગિફ્ટ્સના બોક્સીસ પડ્યા હતા અને એન્ડલેસ ઓપ્શન્સ હતા. પ્લાન્ટ્સ તો તમે જુઓ, તમને બધી ટાઈપના પ્લાન્ટ્સ હતા ત્યાં. આ કોઈને પોપકોર્ન ખાવા હોય તો મને પહેલાં હું મારી મમ્મી હારે જ્યારે શોપિંગમાં જતી ને નાની હતી ને ત્યારે તો મને આ સેલમાં ના ઓલા બધા ફ્લાવર્સ નહોતા ને બહુ અટ્રેક્ટિવ લાગતા. ફરીથી મળશું વધારે વાતો સાથે ને કંઈ નવા વિડીયો સાથે. જય બજરંગબલી.